અમદાવાદના નરોડામાં માતા પુત્રના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળી માતા અને પુત્રએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2014માં મૃતક વિરાજબેન વાણિયામાં લગ્ન થયા હતા. 2019 બાદથી પતિ અને સાસુ સસરા ત્રાસ આપતા હોવાથી વિગતો સામે આવી છે. આપઘાત કરતા પહેલા મૃતકે પિયરમાં ફોન કર્યા હતા. અંતે વહેલી સવારે 7 વર્ષના દીકરા રિધમ સાથે ફ્લેટ પરથી જંપલાવી માતાએ પુત્ર સાથે જીવન ટૂંકાવ્યું હતું. પતિ મિતેશ વાણિયા, સાસુ સવિતાબેન અને સસરા ધનજીભાઈ વાણિયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. નરોડા પોલીસે આરોપી પોલીસ પતિ અને અન્ય આરોપીની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજ રોજ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારથી રેસિડેન્સમાં મરણ જનાર બેન વિરાજબેન વાણિયા તથા રીધમ વાણિયા મરણ ગયેલ છે. હકીકત એ પ્રમાણે છે બનાવની કે મરણ જનારના લગ્ન 2014માં થયેલ હતા. તેમના પતિ છે મિતેશભાઈ વાણિયા, એમના સાથે તેમના લગ્ન થયેલ હતા અને મરણ જનારને તેમના સાસુ સસરા તથા પતિ તરફથી અવારનવાર માથાકૂટ થતી, બોલાચાલી થતી, ઝઘડા થતા તથા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મરવા માટે મજબૂર કરવામાં આવતા હતા એવું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે. જે સંદર્ભે હાલમાં મરણ જનારના પતિ છે મિતેશ કુમાર તથા સાસુ સસરા વિરુદ્ધ બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ, અમદાવાદ.